વેલકમ ફ્રેન્ડ્સ. ચેપ્ટર નંબર 5ના સેશન નંબર 3ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું અને તે કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવતો હોય છે અને તેને આપણે પ્રોકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આ અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયેલું કે સુકોષ કેન્દ્રી કોષ કે જેને આપણે ઇંગ્લિશની અંદર યુકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો શું હોય છે આની વિશેષતા, ચાલો જાણીએ. જે આદિકોષ કેન્દ્રી કોષ હોય છે તેમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર એટલે કે તેનું કોષ કેન્દ્ર ખૂબ વિકસિત હોતું નથી અથવા તો ઊંચી કક્ષાનું હોતું નથી, સામાન્ય એવું કોષ કેન્દ્ર ધરાવતું હોય તો એવા કોષને આપણે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આપણે આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખી શકીએ છીએ. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવો કહેવામાં આવે છે. જે સજીવોની અંદર આદિકોષ કેન્દ્રી કોષ હશે અથવા તો ઓછું વિકસિત પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હશે તેવા સજીવોને આદિકોષ કેન્દ્રી કોષ તેમજ આદિકોષ કેન્દ્રી કોષી સજીવો તરીકે ઓળખવામાં આવતા હોય છે. દાખલા તરીકે જે બેક્ટેરિયા હોય છે કે જેને ગુજરાતીમાં જીવાણુ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યારબાદ સાયનોબેક્ટેરિયા કે જેને નીલહરિત લીલ કહેવામાં આવે છે. જે લીલ હોય છે એમાં પણ પ્રકાર હોય છે, તેમાં સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ એ આવું એક આદિકોષ કેન્દ્રી સજીવ છે. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત પામેલો હોય છે અથવા તો ઓછો વિકાસ પામેલો હોય છે. આપણે હમણાં જ વાત કરી તેમ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર તેઓ ધરાવતા હોય છે. તેથી કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. તેમાં જે કોષ કેન્દ્ર હોય છે એ જ પોતે ઓછો વિકાસ પામેલું હોય છે, એટલે તેની આસપાસ પટલ હોતું નથી કે જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તે હોતું નથી, પરિણામે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામે છે. પૂરતો જેટલો જોઈએ એટલો વિકાસ પામેલું હોતું નથી. આ વિકસિત પ્રદેશોમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. આપણે ડીએનએ વખતે વાત કરેલી કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, એમાંનો આ જે ન્યુક્લિક એસિડ ભાગ છે તો એ આ અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. તેમાં બીજું કોઈ દ્રવ્ય આવેલું હોતું નથી, માત્ર ન્યુક્લિક એસિડ આવેલું હોય છે અને આ રચનાને ન્યુક્લિઓઇડ કહેવામાં આવે છે. માત્ર ન્યુક્લિક એસિડ વાળો ભાગ જે ધરાવે છે તે આખી રચના કે જેને ન્યુક્લિઓઇડ કહેવામાં આવતું હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો તે આદિકોષ કેન્દ્રી કોષની રચના આપેલી છે. વિવિધ પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્રો, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે. એટલે કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષ રસજાળ જેવી અંગિકાઓ તેની અંદર આપણને જોવા મળતી નથી અથવા તો તેનો અભાવ હોય છે. આથી ઘણા કાર્યો કોષ રસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. હવે તમને એમ થશે કે જો આ બધી જ અંગિકાઓ તેની અંદર આવેલી હોતી નથી તો જે કોષને જરૂરી કાર્યો હોય છે એ કોણ કરતું હોય છે? તો તેની અંદર આવેલો જે કોષ રસ હોય છે એ નિર્બળ રીતે તેનું આયોજન કરીને ગમે તેમ રીતે તે કાર્યો પતાવતું હોય છે, પરંતુ સુવ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે તે કાર્યો થઈ શકતા નથી અને આવા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણો આપણે જોયા કે બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા. બેક્ટેરિયા એટલે જીવાણુ અને સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત જે લીલ હોય છે તેને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષ રસીય પટલની પુટિકામાં હોય છે, એટલે કે કોથળી જેવી રચનામાં હોય છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જે હોય છે એટલે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે તેવા પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા હોય છે તેની અંદર ક્લોરોફિલ નામનું જે દ્રવ્ય હોય છે એ કોષ રસીય પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચના તેનામાં આવેલી હોય છે, તેની અંદર આ ક્લોરોફિલ આવેલું હોય છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર. આ હતી આદિકોષ કેન્દ્રી કોષની વાત કે જેને આપણે પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખતા અથવા તો ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જોવું છે કે કોષ કેન્દ્રને આધારે
સજીવ કોષના પ્રકાર સમજાવો. કોષને આધારે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ આ રીતે ભાગ પડેલા હતા, પરંતુ તેમાં જે કોષ કેન્દ્ર આવેલું છે તેને આધારે તેના બે ભાગ પડે છે, આદિકોષ કેન્દ્રી કોષીય અને આદિકોષ કેન્દ્રીય કોષી તેમજ સુકોષ કેન્દ્રી કોષી. આદિકોષ કેન્દ્રી કોષી એટલે કે પ્રોકેરિયોટિક સેલ અને સુકોષ કેન્દ્રી કોષી એટલે કે યુકેરિયોટિક સેલ. તો જોઈએ, હમણાં જ આપણે આદિકોષ કેન્દ્રી કોષની માહિતી મેળવી છે. તો તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, અથવા તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર તેઓ ધરાવતા હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ એકદમ વિકસિત હોય છે. આદિકોષમાં અવિકસિત, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રી કોષમાં જો પ્રદેશ એકદમ અવિકસિત હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે તેનું કદ એકદમ નાનું હોવું જોઈએ. તો તેનું કદ 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે. આ મ્યુએમ જે લખેલું છે તેનો અર્થ માઇક્રોમીટર થતો હોય છે. તો તેનું કદ સામાન્ય રીતે 1 થી 10 માઇક્રોમીટર સુધીની હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં બધો પ્રદેશ વિકસિત હોય છે, માટે તેનું કદ ઓબ્વિયસ વસ્તુ છે કે વધારે હોવાનું છે. તો જોઈએ, તેનું કદ સામાન્ય રીતે 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે, જે આદિકોષ કેન્દ્રી કોષ કરતાં મોટું ગણી શકાય. આદિકોષ કેન્દ્રી કોષ હોય છે તો તેમાં પ્રાથમિક એટલે કે આદિકોષ કેન્દ્ર હોય છે, તેમાં પ્રાથમિક પ્રકારનું કામચલાઉ કોષ કેન્દ્ર આવેલું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં બધું સુવ્યવસ્થિત આયોજન હોવાથી તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે, એટલે કે જે જરૂરી કાર્યો કરી શકે તે પ્રમાણેનો વિકાસ પામેલું કોષ કેન્દ્ર આવેલું હોય છે. આદિકોષ કેન્દ્રી કોષમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે અને તેને ન્યુક્લિયોઇડ કહે છે. હમણાં જ આપણે ઉપર માહિતી મેળવી કે જે પદાર્થ ન્યુક્લિક એસિડ ધરાવે છે, અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ ધરાવે છે અને આ રચનાની ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. ન્યુક્લિક એસિડ તો હોય જ છે, તે ઉપરાંત પ્રોટીન, આ બંનેથી બનેલા જે રંગસૂત્રો છે તેનું પણ આયોજન અહીં આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી જોઈએ તો આદિકોષ કેન્દ્રી કોષમાં તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. એવું નથી કે માત્ર કોષ કેન્દ્ર જ અવિકસિત હોય છે, પરંતુ તેમાં કોષ કેન્દ્ર પટલ પણ હોતું નથી અને બીજી કેટલીક પટલીય અંગિકાઓનો પણ અભાવ હોય છે. જેવા કે બેક્ટેરિયાના કોષ, કે જે બેક્ટેરિયાના કોષો હોય છે તેમાં પણ આપણને આદિકોષ કેન્દ્રી કોષ સજીવો તરીકે ના લક્ષણો જોવા મળતા હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર જોઈએ તો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોય છે અને તે ઉપરાંતની જે કણાભસૂત્ર, રંગસૂત્ર, લાઇસોસોમ્સ એ બધી જ અંગિકાઓ આવેલી હોય છે, જેવી કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે તેની અંદર સુકોષ કેન્દ્રી કોષી સજીવો તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. હવે આપણે માહિતી મેળવવાના છીએ કોષ રસ વિશે. તો આપણે સૌપ્રથમ વાત કરેલી તે મુજબ જોઈએ તો અહીં આપણે આ કોષ કેન્દ્ર લઈ લઈએ. તેની ફરતેનું આવરણ હોય છે તેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ. આવરણને કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ અને તેની ફરતે એક દિવાલ જેવી રચના આવેલી હોય છે, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. અને આ કોષ કેન્દ્રની બહારના ભાગમાં એક પ્રવાહીની રચના હોય છે, જેને આપણે કોષ રસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ કોષ રસ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહેવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે પ્રાણી કોષમાં જે બહાર તરફનું આવરણ કોષ રસ પટલ તરીકે ઓળખાય છે અને આ કોષ રસ પટલની અંદરના ભાગમાં જે પ્રવાહી દ્રવ્ય આવેલું છે એ દ્રવ્યને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. તે કોષનો મોટો પ્રદેશ છે, એટલે કે સૌથી મોટો એરિયા કવર કરતો આ ભાગ છે કોષ રસ, અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. આ કોષનો મોટો પ્રદેશ છે, તે ઉપરાંત ખૂબ જ ઓછું હંગામી આસ્થાપન, ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં તે ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. તેનો અર્થ એવો થશે કે આપણે ડુંગળીના કોષનું જ્યારે હંગામી આસ્થાપન બનાવેલું, એટલે કે સ્લાઇડ બનાવેલી, તો એ સ્લાઇડની અંદર આપણે આયોડિનનું દ્રાવણ અભિરંજક તરીકે વાપરેલું, જેથી કરીને આપણે કોષ રસને
વ્યવસ્થિત રીતે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈ શકીએ. પરંતુ આ જે કોષરસ હોય છે એ અભિરંજકને ગ્રહણ કરતો નથી અથવા તો ખૂબ જ ઓછું ગ્રહણ કરે છે. માટે તે આપણને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોતા કોષરસ એકદમ આપણને વ્યવસ્થિત માલુમ પડતો નથી. અલ્ટ્રા માઇક્રોસ્કોપની અંદર જોઈએ ત્યારે આપણને દેખાતું હોય છે. એટલે કે જ્યારે સ્લાઇડ બનાવીને જોવામાં આવે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ત્યારે આપણને આ કોષરસ ખૂબ જ ઝાંખો માલુમ પડે છે. વ્યવસ્થિત રીતે આપણે તેને જોઈ શકતા નથી કારણ કે તે ઓછું અભિરંજક ગ્રહણ કરે છે. માટે તેની સપાટી આપણને રંગીન ખૂબ વ્યવસ્થિત રીતે જોઈ શકાતી નથી. સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ આવેલી હોય છે. સુકોષ કેન્દ્રી કોષમાં આપણે હમણાં જોઈ ગયા કે તેનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે, તેમજ કોષરસ પટલ આવેલું હોય છે અને બીજી કેટલીક કોષીય અંગિકાઓ પણ આવેલી હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે આટલી બધી અંગિકાઓ હશે તો એ દરેક અંગિકાઓના જુદા જુદા કાર્ય હશે અને એ જુદા જુદા કાર્યો પોતે વ્યવસ્થિત રીતે નિભાવતા હશે. માટે તે અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્યો કરતી હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ગોળ જાંબલી રંગનો ભાગ દેખાય છે તે કોષ કેન્દ્ર છે અને તેની આસપાસ જે બધી નાની નાની રચનાઓ છે તેને કોષી અંગિકાઓ અને જે દ્રવ્ય આવેલું છે ગુલાબી કલરનું જે તમને દેખાય છે એ ગુલાબી રંગનું દ્રવ્ય અને અથવા તો મોટો ઘેરાતો ભાગ જે છે એ કોષ રસ તરીકે આવેલો છે અને બાહ્ય આવરણ જે કોષ રસ પટલ તરીકે ઓળખાય છે. તો આ હતી કોષ રસ વિશેની માહિતી. હવે આપણે જોઈએ વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ. વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ. તો આપણને ખ્યાલ છે કે અત્યારે આપણે કોરોના વાયરસથી સંક્રમિત છીએ અથવા તો સંક્રમિત કેટલાક લોકો છે, પરંતુ આ મહામારીની અંદર જે મુખ્ય ફેક્ટર છે એ વાયરસ છે. તો આ વાયરસ વિશેની માહિતી જોઈએ તો વાયરસ એ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, એટલે કે તેની આસપાસ કોઈ આવરણ આવેલું હોતું નથી અને જેની આસપાસ કોઈ આવરણ હોતું નથી તેનું બંધારણ નિશ્ચિત ન હોય, તે ગમે ત્યાં ફેલાઈ શકે અને બંધારણ નિશ્ચિત ન હોવાના કારણે તે જીવંત લાક્ષણિકતા પણ ધરાવતા નથી. કારણ કે વાયરસ એ વાતાવરણની અંદર નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. એ ત્યારે જ સજીવ બને એટલે કે ત્યારે તે નિર્જીવ અવસ્થામાં આવેલું હોય છે. પરંતુ જ્યારે તે માનવ શરીરની અંદર દાખલ થતું હોય છે ત્યારે તે એક્ટિવ બને છે, એટલે કે ત્યારે તે સજીવ તરીકે વર્તે છે. આમ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી એક કડીરૂપ છે. વાયરસ જીવન શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી તે જીવંતતા ન દર્શાવે, એટલે કે જ્યારે સુધી તેને કોઈ યજમાન શરીર ન મળે ત્યાં સુધી તે જીવંત લાક્ષણિકતા દર્શાવતું નથી, ત્યાં સુધી તે નિર્જીવ તરીકે જ વર્તન ધરાવતું હોય છે. માટે તેને આપણે સજીવ પણ ન કહી શકીએ અને નિર્જીવ તરીકે પણ તેની ગણતરી કરી શકતા નથી. આમ જીવિતતા માટે પટલનું ઘણું મહત્વ રહેલું છે. નહીંતર તો આપણે નિર્જીવની જેમ વર્તન દર્શાવતા હોઈએ છીએ. માટે જીવંત લાક્ષણિકતા માટે આ જે પટલ આવેલું હોય છે, પટલીય આવરણ, એની ખૂબ અગત્યતા રહેલી છે. ત્યાર પછી જોઈએ તો કોષીય અંગિકાઓ એટલે શું અને શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. અગત્યની કોષીય અંગિકાઓના નામ પણ આપવાનું અહીં કીધેલું છે. આપણે ક્યારના અંગિકાઓ બોલતા આવીએ છીએ, પરંતુ આ અંગિકાઓ એટલે શું, કોષીય અંગિકાઓનો અર્થ શું થાય? તો સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. તેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. સરળ ભાષામાં જો તમને કહું તો કોઈ કોષ હોય તો એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ આવેલો હોય છે, જે મોટો ભાગ હોય છે એ, અને ત્યારબાદ કોષ રસ પટલ આવેલું હોય છે. તો આ કોષ રસની અંદર જે નાની નાની અંગિકાઓ તમને જોવા મળે છે એ બધી જ અંગિકાઓને આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખી શકીએ છીએ, જેને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે, તેમને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. હવે જો સુકોષ કેન્દ્રી કોષમાં જ કેમ? કારણ કે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષીય અંગિકાઓ હોતી જ નથી, કારણ કે કોષ કેન્દ્ર પોતે જ અવિકસિત હોય છે, તો પછી અંગિકાઓ આવેલી હોવાની નથી. માટે સુકોષ કેન્દ્રી કોષમાં જ આવું શક્ય બને છે કે સુકોષ કેન્દ્રી કોષમાં બધી જ અંગિકાઓ વિવિધ કાર્યો કરતી હશે. તેથી આ બધી જ પ્રક્રિયાઓને એકબીજાથી આપણે જો અલગ રાખવી હોય તો જે મોટો ભાગ જે કોષ રસ છે
એમાં પટલથી આવૃત એટલે કે મિક્સ ન થઈ જાય એકબીજાની અંદર, એ માટે પટલથી આવૃત જે નાની નાની રચનાઓ ધરાવે છે તેને આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. હવે આ પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિકોષ કેન્દ્રથી અલગ કરે છે. કઈ રીતે અલગ કરે છે? સુકોષ કેન્દ્રી કોષમાં આ બધી અંગિકાઓ આવેલી હશે, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં આ બધી અંગિકાઓનો અભાવ રહેલો હશે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. આપણે હમણાં જ કીધું તે પ્રમાણે વાયરસનું પણ ઉદાહરણ જોયું કે જો પટલ આવેલા હશે તો આપણે જીવંત લાક્ષણિકતા દર્શાવશું અને એકબીજાને અલગ રાખી શકશું. બાહ્ય પર્યાવરણથી પણ તેને અલગ રાખી શકીએ જો પટલ આવેલું હોય તો. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. હવે સુકોષ કેન્દ્રી કોષો એવા જ સજીવો ધરાવતા હશે કે જેમની રચના ખૂબ જટિલ હશે. એટલે કે બહુકોષી સજીવો સામાન્ય રીતે સુકોષ કેન્દ્રી કોષો ધરાવતા હોય છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ બધા જે કોષો છે એ રાસાયણિક પ્રક્રિયાઓ પણ દર્શાવતા હોય છે અને આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી પણ જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. હવે જો આ પટલમય અંગિકાઓ ન હોય તો એકબીજામાં તેઓ મિક્સ થઈ જશે અને ચોક્કસ કાર્યો કરી શકશે નહીં. માટે જો આ પટલય અંગિકાઓ આવેલી હશે તો એકબીજાથી પોતાને અલગ રાખશે અને પોતાના કાર્યો વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશે. હવે અગત્યની કોષીય અંગિકાઓ એટલે કે આપણા કોષરસની અંદર મુખ્યત્વે કઈ કઈ અંગિકાઓ આવેલી છે તેની એક ઝાંખી જોઈએ તો અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક કણો અને કેટલીક રસધાનીઓ. અમીબામાં પોષણ વખતે પણ આપણે આ રસધાનીની વાત કરી ગયા છીએ. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની આ તેમની મુખ્ય અંગિકાઓ કોષની અંદર આવેલી જે મુખ્ય અંગિકાઓ છે તેની અહીં માહિતી આપણે આપી. હવે જોઈએ અંતઃકોષ રસજાળ વિશેની માહિતી. એમાંની પહેલી અંગિકા એટલે કે અંતઃકોષ રસજાળ, તો તેનું સ્થાન જોઈએ. સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી આ પટલમય રચના છે. એટલે કે પટલ તો તેમાં આવેલું જ હશે, પરંતુ કઈ જગ્યાએ કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં જે મોટો આવૃત ભાગ છે જે કોષ રસ તે વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે એટલે કે એક સરખી રીતે પથરાયેલી આ એક પટલમય રચના છે. અને તેની રચના કઈ રીતની હોય છે, તેનું બંધારણ કઈ રીતનું હોય છે, તો તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. હવે તે પુટિકાઓ, કોથળી અને જાળીમય રચના કે જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, પુટિકાઓ, કોથળી અને જાળીમય રચના જે તમને આકૃતિમાં દેખાય છે. હવે આ અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચના જેવી જ હોય છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના એટલે કે એનું જે બાહ્ય આવરણ આવેલું હોય છે એ બાહ્ય આવરણ કોષરસ પટલ જે છે એના જેવું જ તમને જોવા મળે છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. વિભિન્ન કોષોમાં એટલે કે અલગ અલગ પ્રકારના કોષોમાં અંતઃકોષ રસજાળની રચના જે હોય છે એ પણ વિવિધ હોય છે, કારણ કે કોષો અલગ છે તો તેની અંતઃકોષ રસજાળ પણ આપણને અલગ અલગ જોવા મળતી હોય છે અને તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે તે જાળીરૂપ અને તંત્રમય રચના દર્શાવે છે. અલગ નાની નાની જાળીઓ આવેલી છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું એક તંત્ર છે. તેથી આ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. અને અંતઃકોષ રસજાળ છે એના પણ બે પ્રકાર પડે છે. એક લીસી અંતઃકોષ રસજાળ અને બીજી છે ખરબચડી અંતઃકોષ રસજાળ. અહીં જે આપણને બ્રાઉનિશ કલરમાં દેખાય છે ચામડી કલરમાં એ લીસી અંતઃકોષ રસજાળ છે, જ્યારે આ પિંકિશ કલરની અંદર તમને જે જોવા મળે છે બીટ રેડ કલરમાં એ ખરબચડી અંતઃકોષ રસજાળ છે. જોઈને પણ ખ્યાલ આવે કે જે આ બ્રાઉનિશ ભાગ છે સ્કિન કલર એ એકદમ લીસો દેખાય છે જોવામાં, અને જ્યારે આ બીટ કલર છે તેની સપાટી પર નાના નાના કણો આવેલા હોય છે, એટલે કે એની સપાટી ખરબચડી હોય છે, માટે તેને ખરબચડી અંતઃકોષ રસજાળ અને પેલાને લીસી અંતઃકોષ રસજાળ કહેવામાં આવતું હોય છે. હવે જોઈએ તો ખરબચડી અંતઃકોષ રસજાળમાં એવું શું આવેલું છે, તો આ જે સપાટી પર નાના નાના ડોટ્સ તમને જે દેખાય છે
તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે. આ જે નાના નાના ડોટ્સ છે એને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો. અને તેનું કાર્ય પણ હશે. ઓબ્વિયસ વસ્તુ છે કે જે ડોટ આવેલા છે તો એમને ફ્રી ઓફ ચાર્જમાં તો આવેલા નહીં હોય. તેનું પર્ટિક્યુલર કાર્ય હશે. તો તેનું કાર્ય એ પ્રોટીન સંશ્લેષણનું છે. એટલે કે આપણે ખોરાકમાં કઠોળ દ્વારા જે પ્રોટીન મેળવવા માટે કઠોળ લઈએ છીએ એ કઠોળમાંથી તે પ્રોટીનનું શરીરમાં સંશ્લેષણ કરશે. એટલે કે પ્રોટીનને પોતાની અંદર શોષવાનું કાર્ય આ રિબોઝોમ્સ કરતા હોય છે અને તે ખરબચડી અંતઃકોષ રસજાળની અંદર આવેલા હોય છે. ત્યાર પછી જોઈએ તો લીસી અંતઃકોષ રસજાળ. હવે આનું પણ કંઈક કાર્ય હશે. તો તેની સપાટી પર રિબોઝોમ્સ તો હોતા નથી કારણ કે લીસી છે માટે તેની સપાટી પર રિબોઝોમ્સ હોવાના પણ નથી, પરંતુ તે લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. આપણે જોયું હતું કે કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. તે રીતે અહીં પણ તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે. સ્ટીરોઇડ એટલે શું? તો જીમની અંદર જ્યારે તમે જશો ત્યારે મસ્ક્યુલર પાવર વધારવા માટે, તમારા મસલ્સ બનાવવા માટે, બોડી બિલ્ડઅપ કરવા માટે અમુક લોકો હેલ્ધી ખોરાક લઈને બોડી બનાવતા હોય છે, પરંતુ એ બોડી બનાવવામાં વાર લાગતી હોય છે. જ્યારે કોઈક વાર એવું બને કે અમુક લોકો ઝડપથી બોડી બિલ્ડઅપ કરવા માટે સ્ટીરોઇડના ઇન્જેક્શન લેતા હોય છે. તો એ સ્ટીરોઇડના સંશ્લેષણ માટે આ લીસી અંતઃકોષ રસજાળનો ઉપયોગ થતો હોય છે. માટે લીસી અંતઃકોષ રસજાળની સપાટી પર કોઈ રિબોઝોમ્સ હોતા નથી, પરંતુ તે લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં ખૂબ મદદરૂપ થતું હોય છે. તો તેની ઉપરથી તેનો તફાવત પણ આ તમે લખી શકશો. હવે આ હતી અંતઃકોષ રસજાળની માહિતી અને હવે તેના કાર્યો વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો તેના કાર્યોમાં જોવા જઈએ તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસજાળ એ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. અંતઃકોષ રસજાળ એ વહન માર્ગ તરીકે કઈ રીતે કાર્ય કરતું હશે? કારણ કે આ જે અંતઃકોષ રસજાળ છે એ કોષરસના સમગ્ર ભાગમાં સમકેન્દ્રિત રીતે ફેલાયેલી છે. એટલે કે સુવ્યવસ્થિત રીતે અને એક સરખી રીતે ફેલાયેલું છે. માટે તે દ્રવ્યોના વહન માટે એક વહન માર્ગનું કાર્ય કરે છે. એક માર્ગ એટલે કે રસ્તા જેવું કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે તે આવશ્યક પ્રોટીન અને લિપિડનું પણ નિર્માણ કરે છે. આવશ્યક પ્રોટીન, શરીરને જે મસલ્સ બનાવવા માટે પ્રોટીનની જરૂર છે, વાળ, નખ વગેરે માટે, તો આ પ્રોટીન અને લિપિડનું પણ નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. કેટલુંક પ્રોટીન અને લિપિડ એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. કારણ કે આપણે જ્યારે કોષરસ પટલની માહિતી મેળવેલી ત્યારે મેં તમને કીધેલું કે કોષરસ પટલ એ પ્રોટીન અને લિપિડના બનેલા હોય છે. તેથી અહીં પણ એ જ વાત કરેલી છે કે પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ એ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે કે જે ચાલતી ઘટનાઓ હોય છે, કોષની અંદર જે ચાલતી સતત પ્રક્રિયાઓ, એ જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે આ અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. બંધારણીય એટલે કે તેની અંદર તેનું બંધારણ શક્ય બને, તેને બનાવી શકાય તેવી સપાટી પૂરી પાડે છે. કારણ કે તે સમગ્ર કોષ રસની અંદર સમકેન્દ્રિત રીતે ફેલાયેલી હોય છે. માટે તે સપાટી પૂરી પાડી શકે તેવી વ્યવસ્થા તેની પાસે આવેલી હોય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. પૃષ્ઠવંશી એટલે કે જે આપણે બધા મનુષ્યો છે પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. હવે આ પ્રાણીઓના યકૃત એટલે કે આપણા શરીરમાં જે લીવર આવેલું છે એ લીવરમાં યકૃત કોષોના સમૂહમાં એટલે કે લીવર કોષોનો જે સમૂહ છે એમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં તે અગત્યની ભૂમિકા ભજવે છે. ક્યારેક આપણે કેટલાક ઝેરી પદાર્થો, ટોક્સિક પદાર્થોનું સેવન આપણે થઈ જતું હોય છે. જે જંક ફૂડ હોય છે તેની અંદર કેટલાક વિષકારક પદાર્થો પણ આવેલા હોય છે. તો આ વિષકારક પદાર્થોને બિનઝેરી બનાવવા માટે એટલે કે બિનવિષકારક બનાવવા માટે આ જે અંતઃકોષ રસજાળ છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના સેશનની ચર્ચા. અહીં આપણે આ સેશનને વિરામ આપીએ અને ફરી મળીશું પાછા એક નવા વિડીયો લેક્ચરની અંદર.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.